સૌ પ્રથમ તો આપણે બધા જગતના તાજ છે તો જય જવાન જય કિસાનના નાદ સાથે ને નાદ એવડો હોવો જોઈએ કે અવાજથી ધ્વનિ, અવાજની જે આ તાકાત છે, આપણા અવાજ પછી જે ધ્વનિ ઉત્પન્ન થાય ને, ધ્વનિથી એક વખત આ થાંભલા તો ધ્રુજવા જોઈએ. જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આ મોરબીનું જેતપર ગામ, આ ગામ છે આજથી લગભગ હું માનું કે 15 દિવસ પહેલા આ ગામ છે કઈ જગ્યાએ આવ્યું હતું ગુજરાતને નહોતી ખબર, પણ મને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે ગુજરાતના 18,000 ગામ છે, 18,000 ગામમાંથી કોઈ ગામ એવું નહીં હોય કે એ ગામના નાગરિકે ગૂગલ મેપની અંદર આ ગામને નહીં ગોત્યું હોય. અને એ તાકાત તમારે આ બધા એકતાની છે. ત્યારે આજે આ 11 દિવસથી જે આ જેતપર ગામની અંદર ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, આંદોલનનો જે આપણો હેતુ છે એ આંદોલનમાં શું થવું જોઈએ એ ચર્ચા કરવાની છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે જેને આપણે જગતનો તાત કહીએ કે દુનિયાભરની અંદર તમામ નાગરિકોના જે પેટ ભરવાની તાકાત ધરાવે ને, એને આજે પોતાના હક માટે થઈને અહીંયા ભૂખું બેસવું પડે છે. આનાથી દુઃખની વાત બીજી કોઈ ના હોય. ત્યારે આજે ભાઈઓ ને બહેનો ટોટલ મળીને 11 સભ્ય આજે આ જગ્યાએ આ છાવણીની અંદર ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, જેની અંદર મેહુલભાઈ અમૃતિયા યુવાન માણસ છે, ખેડૂત પુત્ર છે, એની અંદર જોમ છે, જુસ્સો છે. એવી જ રીતે કાળુ કાકા અમૃતિયા, રામભાઈ ભાડજા, કૈલાસગીરી બાપુ, નિલેશભાઈ એરવાડિયા. નિલેશભાઈ તો આંદોલનના ખૂબ અનુભવી માણસ છે, વર્ષોથી કરતા આવે છે, લડતા રહીએ અને ભગવાન ખૂબ શક્તિ આપે. નિલેશભાઈ અઘારા, મહેશભાઈ મારવાણિયા અને 3 મારી માતા છે, બહેનો છે. આ બહેનોને પણ તાળીઓથી વધાવજો. એક મિનિટ સાહેબ, એક ગાડી નડતરરૂપ છે GJ03FK 8019, જે કોઈની હોય મટુલી આગળ નડતર છે તો ઝડપથી એ ગાડીને દૂર કરે. ફરીથી ગાડી નંબર જેની હોય ઝડપથી લઈ લઈએ. એટલે આજે જે વાત છે કે આજે 11મો દિવસ છે અને સ્વાભાવિક રીતે આપણે બધા જ સામાન્ય નાગરિક તરીકે વિચારીએ કે કદાચ અમુક સમયે આપણે કોઈ સંજોગો વસાત એક દિવસ ભૂખ્યા રહીએ, કોઈ કામમાં છે, ક્યારેક કોઈક આપણે ધાર્મિક રીતે કોઈ વાર રહ્યા હોય, કોઈ તિથિ રહ્યા હોય, એક દિવસ આપણે ભૂખ્યા રહીએ ને ત્યારે આપણે સાંજ માન પડે છે. ઘણા બધા મિત્રોને આપણે બધા અનુભવ કરતા હશે. પણ આજે આ 11 સભ્ય છે, આજે 11મા દિવસે આજે અહીંયા ભૂખ્યા બેઠા છે, છતાં પણ જો એમના ચહેરા ઉપર કોઈ તેજ દેખાતું હોય ને તો એ તેજની પાછળ ઉર્જા આપતી આ જનસંખ્યા છે. એટલે પહેલી વાત તો એ છે, હું આમ તો મેં હમણાં જ આવીને બધા મિત્રોને સાથે વાત કરી, મને ખુદને ન ગમે કે જે જગતનો તાત દુનિયા આખીનું પેટ ભરે એમને એના હક માટે થઈને ભૂખું બેસવું પડે ને તો મને નથી ગમતું. મેં તો એવા શબ્દ કીધા, કેમ કે આપણે એક કહેવત છે કે સામે દુશ્મન જે પણ હથિયાર લઈને આવે ને એવું હથિયાર લઈને આપણે લડવું પડે. સામે કોઈ તલવાર લઈને આવે તો તલવારથી લડવું પડે. હવે સામેવાળો બંદૂક લઈને આવે ને આપણે તલવાર લઈને લડવા જઈએ ને તો એ આપણે તલવાર લઈને એના સુધી પહોંચીએ ત્યાં તો એ ગોળી મારી દે. એટલે મેં તો આવીને પહેલાં એવું કીધું કે આ થાંભલા સામે આપણે લડવું હોય ને તો ખાઈ પી અને તાકાતથી લડવાની જરૂર છે. પણ એક વાત આ જેતપરના ગામમાંથી કહી દો ને, વ્યક્તિગત મને જે લાગે છે એ કહું છું. ઘણી વખત ઘણા બધા મિત્રોને લાગતું કે પરેશભાઈ કંઈક વધારે પડતા કયો છો, પણ મારે વાતની શરૂઆત કરવી ને એ પહેલાં કહી દઉં કે જગતના તાત એટલે આપણે જ્યાં ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જેની કે કોઈ પણ ગામમાં જેની 7-12-8 નીકળતી હોય ને આપણે ખેડૂત કહીએ છીએ. અને એ ખેડૂત જ્યારે આપણો આખો સંપૂર્ણ પરિવાર છે, આ 11 વ્યક્તિ જ્યારે એના હક માટે અનશન ઉપર બેઠા છે, એટલે મીડિયાના મારફતથી સરકારને એક ચેતવણી ચોક્કસ આપું છું કે આમનો વાળ પણ વાંકો થયો ને તો ગાંધીનગરની બજારમાં ઝભા ફાડી નાખ્યો. આ એક પણ વ્યક્તિનો વાળ વાંકો થયો એટલે ગાંધીનગરની અંદર આવી અને બજાર વચ્ચે ઝભા ફાડીનું નાખું તો ગોસ્વામીના પેટનો નહીં. આજે
આપણે બધા જ ખબર છે કે ખેડૂત છે, ખેડૂતના દીકરા છે, અને આપણો ઇતિહાસ એવું બોલે છે કે આપણે ઘણી વખત ખબર છે કે ઘણા એવા કેસ છે ઇતિહાસની અંદર કે આપણી 1 ઇંચ જમીન સેઢા પાડોશીએ દબાવી હોય ને તો આપણે દાંતેડું લઈને આતેડા કાઢી લઈએ. અને એવી આપણી જમીન આપણા બાપ દાદાઓએ વર્ષોથી આપણી આ જમીન છે આપણા માટે બચાવીને રાખી છે. કોઈ પણ વ્યક્તિ હોય પોતાની જમીન રાખે, સાચવે, જમીનની માવજત કરે, જમીનને સાચવીને કોના માટે રાખે? પોતાના વંશજો માટે, પોતાના સંતાનો માટે, પોતાની આવનારી પેઢી માટે. પણ જો અહીંયા કોઈ કંપનીને એવું લાગતું હોય કે અમારા માટે રાખી છે તો ભૂલ ભરેલી વાત છે. કેમ કે આ લોકશાહીની અંદર લોકશાહીની ઢબે આ ખેડૂત લડી રહ્યા છે. એનું કારણ છે કે અમારી ખાનદાની છે, ખેડૂતના સંસ્કાર છે. નકર આ જમીનની અંદર તમે જે રીતે મેં વિડીયો જોયા છે મીડિયાના મારફતથી, કાજલબેન પણ ઘણા સમયથી આ બધું કવરેજ કરી અને ગુજરાતના ગામડે ગામડે સુધી આ તમારો મેસેજ પહોંચાડી રહ્યા છે, સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. આ મીડિયા છે એ સમાજનો ચોથો પાયો છે. આ ચિત્ર જોતો હતો ને એટલે મેં ઘણી વખત મીડિયામાં ડિબેટમાં હું બોલ્યો છું. જેતપર વિશે મેં ઘણી ન્યૂઝ ચેનલમાં હું બેઠો એટલે હું બોલ્યો છું કે મને આ ચિત્ર જોતા એવું લાગે છે કે થાંભલો અત્યારે જે ખોડાઈ રહ્યો છે ને એ જમીનમાં નથી, આ ખેડૂતની છાતીમાં હરિયા ખૂતી રહ્યા છે. એ પીડા મને સમજાય છે, એ પીડા મને નજર સામે જોવા મળતી હતી. અને એની અંદર મને દુઃખની વાત એ પણ છે, કાજલબેન આમ તો મીડિયાના માણસ છે, એમને ખબર છે. કાજલબેન છે ને ઘણા સમય પહેલાં જ્યારે મીડિયામાં નહોતા ને ત્યારે એમની ઘરે એક વખત હું ગયો હતો. પણ મેં ત્યારે માપી લીધું હતું, કેમ કે એ અમારો વિષય છે. નામ તો હું તમને એવું કહું તો ખોટું નથી, ભલે હું તો વેધર અને ટેકનોલોજીનો માણસ છે, ખેડૂતનો દીકરો છે, ખેતી માટે કામ કરું. આજે હું એગ્રીકલ્ચરની અંદર ગ્રેજ્યુએટ થયો છું ને તો એ મારા પરિવાર માટે નહીં, હું 56 લાખ ખેડૂત માટે થયો છું. અને ગુજરાતની અંદર ખેડૂત માટે ક્યાંય પણ લાગણી દેખાય ને તો એના પ્લેટફોર્મ ઉપર આવે ને એ પહેલાં હું ત્યાં પહોંચું છું. કાજલબેન જ્યારે એની પ્લેટફોર્મ ઉપર આવ્યા ને એ પછી BS9માં આવ્યા તો પણ એ પહેલાં કાજલબેન તમારા ઘરે આવ્યો તો આપણે યાદ છે ને, એમના ઘરે હું ગયો તો વાડીએ રહે છે જામદેવળિયાની અંદર. અને હું તમને એ પણ કહું, મને દુઃખ એ વાતનું થાય છે કે આજે મીડિયાનો ઠઠારો અહીંયા હોવો જોઈએ, જે મને નથી દેખાતો. પણ અમૃતિયાભાઈ એક વિનંતી એ પણ કરું કે મીડિયાને પણ કહું છું કે જ્યારે પણ કોઈ આંદોલન હોય, આ આંદોલનની અંદર મીડિયાનો સહકાર પણ ખૂબ જરૂરી હોય છે. સમાજનો ચોથો પાયો છે, એટલે આપતા હોય તો સારી વાત છે, ન આપતા હોય તો પણ ખેડૂતનો અવાજ મીડિયા બને એ હું અપેક્ષા રાખું છું. ને આ અવાજ છે એ આપણો સત્યનો અવાજ છે. કેમ કે આપણી જે જમીનો છે, મેન તકલીફ તો આપણી એક જ છે કે આપણે કોઈ પાસેથી કંઈ જોતું નથી, પણ આપણા હકનું છે ને એ કોઈ બીજાને ન આપી દે ને એ માટે થઈને આપણે બધા આંદોલન કરી રહ્યા છે. હવે તકલીફ આપણી એક જ છે. તમને બધાય આ લગભગ અહીંયા બધા વક્તાઓ આવ્યા હશે, ઘણા બધા મિત્રોએ કરી હશે, એ એક જ વાત એટલી છે કે જમીન આપણી છે. બાપ દાદાઓએ આપણા માટે જેમ તેમ કરીને પેટે પાટા બાંધીને આ જમીન બચાવી છે. આ જમીનની અંદર થાંભલા આવે તો આપણે કેટલી તકલીફ પડે? તો કે પહેલી તકલીફ તો એ કે થાંભલો આવશે એટલે આપણી જમીન જે 15 લાખની હશે એ 7 લાખની થઈ જાય, 20 લાખની કિંમત હોય એ 8-10 લાખની કિંમત થઈ જશે. એટલે આપણી જમીનની 50% કરતાં વેલ્યુ ઘટી જાય, એ આપણી તકલીફ છે. એ સાથે હવે આમાં ઘણા બધા ખેડૂત ભાઈઓ છે, સંયુક્ત પરિવારમાં રહેતા હશે, 2 ભાઈઓ હોય, આજે કોઈ પાસે 20 વીઘા છે, નક્કી છે કે 2 ભાઈઓ છે તો 10-10 વીઘાના 2 ભાગ પડશે. તો જે 20 વીઘા જમીનની અંદર થાંભલો એક આવશે તો આ થાંભલાવાળો ભાગ કોણ સંભાળશે? ભાઈઓની વચ્ચે આ તકલીફ થશે. આ તો બધાને તકલીફ થવાની. 20 વીઘા જમીનમાં એક થાંભલો આવી ગયો તો કોક એક ભાઈના ભાગમાં તો થાંભલો આવશે ને, આ કોણ સંભાળશે? આ તકલીફ થવાની. એ સાથે જોખમ પણ એટલું છે, કેમ કે આ 750 કિલો આસપાસની જે લાઈન નીકળે, 11ની લાઈનમાં આપણે તારથી છેટા હોઈને જો ઉપાડી લઈએ તો આ લાઈનની અંદર કોકને કાંઈક દુર્ઘટના બને તો એની જવાબદારી કોની? અને દર વખતે કોઈ વર્ષ એવું ખાલી નથી ગયું કે જેમાં ખેડૂત અથવા તો ખેડૂતના પશુઓ છે ઇલેક્ટ્રિક શોકથી મૃત્યુને ન ભેટ્યા હોય. એવું લગભગ આજે 30 વર્ષની અંદર એક પણ વર્ષ નથી ગયું.
એટલે જોખમ પણ એટલું છે. અને દુઃખ એ વાતનું થાય કે આની અંદર સામાન્ય જ્યારે વળતર, એ વળતર તો ન કહી શકાય, મારી દ્રષ્ટિએ મજાક કહી શકાય. ને આપણી જમીનમાં, આપણી માલિકીની જમીનમાં આ પાવર ગ્રીડ કે કોઈ પ્રાઇવેટ અદાણી જેવી કંપની જો આ તારમાંથી પસાર કરવા માગતી હોય પાવર, અને એનો ભોગ જો માત્ર આપણો જ લેવાનો હોય, તો એનો સીધો જ મતલબ એ થાય કે આ ખેડૂતો સાથે હળાહળ અન્યાય છે. અને આ અન્યાય સામે આપણે ન્યાય માગવા નીકળ્યા છે. ત્યારે એટલું ચોક્કસ છે કે તમે બધાએ જ્યાં એકતા બતાવી છે, મેં કીધું ને કે આ જે મેદની દેખાય છે છેટ છેટ સુધી, લગભગ ઘણા બધા નેતાઓ છે ને એ તમારા જિલ્લામાં આવવાના હોય તો ગુજરાતભરની બસો મૂકી દેવામાં આવે મફતમાં, તો પણ ન થાય એટલી સંખ્યા જો આજે ઘરના ડીઝલ પેટ્રોલ બાળીને આવી હોય ને, તો આમાં હવે સરકારે સમજી જવું પડશે કે હવે તાત્કાલિક ન્યાય કરવો પડશે. બરાબર ને? આજે સમય નથી કોઈ પાસે. આપણે કાંઈ બધાય નવરાતો નથી. ખેડૂત છે ને ખેડૂતનો દીકરાને એક કહેવત છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. આવું એક કહેવત છે. ખેડૂતનો દીકરો ખોટ ખાઈ લે, ખોટી ન થાય. તો આજે અહીંયા આ હજારોની સંખ્યામાં ખેડૂત છે એ એક જગ્યા ઉપર પોતાનો સમય આપી અને એક શ્વાસે ને એક મતે બેસી ગયા હોય ને, તો આ પાવર ગ્રીડ કંપની હોય, અદાણી કંપની હોય, ઉર્જા મંત્રી હોય, કૃષિ મંત્રી હોય, આ બધા જ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. અને આ કિસ્સાની અંદર જેટલું વહેલામાં વહેલું નિરાકરણ આવે, ખેડૂતના હિતમાં, ખેડૂત રાજી થાય એ પ્રકારના કોઈ સમાચાર આવે ને, તો ખેડૂતનું હિત તો છે, પણ ખેડૂત કરતા હું તો એ લોકોને એમ કહું કે તમારું હિત એમાં જ છે. આ ખેડૂત રાજી થાય, આવા સમાચાર જો તાત્કાલિક ધોરણે આપે ને, તો ખેડૂતનું હિત તો છે, પણ ખેડૂત કરતાંય હું એમ કહું કે તમારું હિત એમાં વધારે છે. નકર આ જગતનો તાત છે, આ દુનિયા આખીનો બાપ કહેવાય. અને બાપ છે ને હંમેશા સહન કરતો આવે, પણ સહન કરવાની કોઈ એક મર્યાદા હોય. અને આ મર્યાદા જો તમે ઓળંગી જશો ને આ જગતનો તાત છે ને તમારી સામે પડી જશે ને, તો તમને પછી બચાવવા વાળું કોઈ નહીં રહે. એટલે ટૂંકી વાત છે કે આજે આ આપણે ઉપવાસ છાવણીની અંદર જે 11 સભ્યોનું અત્યારે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, આ આંદોલનની અંદર દુનિયાભરનું પેટ ભરવા વાળો ઝાઝા દિવસ ભૂખે ના રહીએ એટલી જ સરકારશ્રીને આ મીડિયાના મારફતે અપીલ કરું છું. તાત્કાલિક ધોરણે આ ખેડૂતોની જે માંગ છે એ પૂર્ણ કરવામાં આવે, જેની અંદર એને યોગ્ય વળતર. પહેલી વાત તો એક થાંભલો જ ના હોવો જોઈએ. બરાબર? અને જે કાંઈ આની અંદર ખબર છે ને, આપણે પેલા ઘણા બધા મિત્રોએ વાત કરી કે મોબાઈલના ટાવર આવે તો એમાં બહુ ઊંચું તગડું ભાડું આવે. મેં તમને બે ભાઈઓની વાત કરી ને કે 20 વીઘા જમીન બંનેને 10-10 આવતી હોય તો થાંભલાવાળો ભાગ કોણ લેશે? બંને ભાઈઓ એમ કહે કે મારે નથી જોતો. પણ હું તો એમ કહું કે કાલ સવારે એવો નિર્ણય આવે કે થાંભલો હોય ને લાખ રૂપિયા ભાડું, બે ભાઈ એમ કહેશે કે એ ભાગ મારે થાય ને. એટલે તંત્રએ, ઉર્જા મંત્રીએ, કૃષિ મંત્રીએ, મુખ્યમંત્રીએ બે ભાઈઓને ઝઘડાવવા માગે છે કે થાંભલાવાળો ભાગ પસંદ કરવા માગે છે, એ નક્કી કરવાનો સમય આવી ગયો છે. એ થાંભલાવાળો ભાગ છે એ ખેડૂત ક્યારે સ્વીકારશે? મહિને લાખ રૂપિયા આવતા હોય ને તો સરકાર અત્યારે મીડિયામાં જાહેરાત કરે ને ધક્કો ખાવાની જરૂર નથી, આપણે આમને પારણા કરાવી દઈએ. અત્યારે મારા ગામમાં કોઈ નથી પૂછવું, કોઈ નથી પૂછવું. 1 લાખ રૂપિયા તમે જાહેરાત કરો ટીવીમાં અને એની અમલવારી થાય એટલે અમારે અત્યારે કોઈને પૂછ્યા વગર, સરકારને ધક્કો નથી ખાવાનું, વગર પૂછે પારણા કરાવી દેવા છે. પણ આશા રાખું કે વહેલી તકે આનું નિરાકરણ આવે. આજે આ આંદોલન છે, ઘણા બધા આંદોલનો ચાલતા હોય, અમે દરેક જગ્યાએ જઈએ છીએ ને મને એટલી ખબર છે કે જે સંખ્યાબળ છે એની તાકાત છે, એકતાની તાકાત છે. અને આ તમારી લડાઈ છે. આજે 11 દિવસથી આ છાવણી ઉપવાસ આંદોલનના નામ ઉપર જે આપણે ધમધમી રહી છે, સંતોના પણ આશીર્વાદ છે, સરદાર સાહેબની પ્રતિમાની સાક્ષીએ આજે આપણે બધા આંદોલનમાં બેઠા છે. ને તમારા આ જે સંખ્યા છે ને, આ સંખ્યા મીડિયાના કેમેરામાં, સોશિયલ મીડિયાના કેમેરામાં હું રોજ જોઉં છું. અને હું જોઉં છું એટલું નહીં, એમ તો સરકારે જોઈ છે ને એને ખબર છે કે આ સંખ્યા તો બહુ
ચિંતાજનક છે, આપણા માટે લાલબત્તી સમાન છે. પણ એ રાહ જોઈ રહ્યા છે કે હવે આમાં સંખ્યા કેટલા દિવસે ઘટે, ખેડૂત કેટલા દિવસે થાકે, આજે થાકે, કાલે થાકે, પરમ દિવસે થાકે. પણ તમને બધાને હું અહીંયા એક અપીલ કરવા આવ્યો છું કે કદાચ 11 દિવસ બેઠા ને 11 મહિના બેસવું પડે તો આ સંખ્યા ઘટવા દેતા નહીં હો. જો આ સંખ્યા ઘટીને તો આપણી જીત નથી. આપણે બધા તાકાતથી લડવાનું છે, એક થઈને લડવાનું છે, તમામ મુદ્દા ભૂલી જવાના છે. આપણી પાસે તો ખેડૂત પાસે સમસ્યાઓનો તો પાર નથી. અલગ અલગ ઘણી બધી સમસ્યા છે. હું ખુદ ટીવી ચેનલના માધ્યમથી અને યુટ્યુબ ચેનલના માધ્યમથી અલગ અલગ સમસ્યાઓ વિશે રોજ કાંઈ ને કાંઈ બોલું છું. 365 દિવસ બોલું છું, છતાંય સમસ્યા નથી ખૂટતી. એટલી સમસ્યા છે. પણ એ બધી સમસ્યા છે ને એનું નિરાકરણ કાંઈ ને કાંઈ આપણે કરી લેશું. પણ પહેલું અત્યારે આપણી ઘરને આંગણે આવેલો જે જમરાજ છે ને એ આ થાંભલો, એનું નિરાકરણ પહેલા કરવાનું છે. અને આજે મીડિયાના મારફતે સાંભળતા દરેક ખેડૂત ભાઈઓને મારી અપીલ છે, આજે આ જેતપર ગામ હોય, આસપાસનું ગામ હોય, તાલુકાનું ગામ હોય, બાજુના જિલ્લાનું ગામ હોય, અનેક જગ્યાએથી આ ખેડૂત ભાઈઓ અહીં આવીને બેઠા છે. બધા જ આ સમર્થન કરી રહ્યા છે. પણ હું તો એમ કહું કે ગુજરાતની અંદર 253 તાલુકા છે ને, કોઈ તાલુકો એવો બાકી ન હોય કે જેનું વાહન જેતપર ના આવતું હોય. આપણે ખેડૂતની ભાષામાં કહીએ, અમે જુનાગઢમાં ઢાલ કહીએ. મારી વાડીએ ઓપનર ચાલતું હોય, મજૂર ન મળે એટલે ભાઈ એક દિવસ ઓપનરમાં મને કામ કરાવે, પછી એની ત્યાં ઓપનર આવે એટલે એક દિવસ હું કામ કરાવી દઉં, એટલે બંનેનું સચવાઈ જાય. એને ઢાલ તમે કહો ને ઢાલ. મેં હમણાં જ રાજુભાઈને વાત કરી હતી. આજે જેતપર હોય, કોંઢ હોય, અન્ય જે દ્વારકા સાઈડના ગામડા છે, અનેક ગામડાની અંદર આ વીજ પોલની સમસ્યા આપણે સામે આવીને ઊભી છે. આજે આ વીજ લાઈન જ્યાં જ્યાંથી પસાર થાય એ ખેડૂતોને તકલીફ પડી છે. તો ગુજરાતના કોઈ પણ ખૂણે તમે રહેતા હોય ને, આજે આ ગામડાઓમાં આવીને તમે ઢાલ કરી જાઓ. હું વચન આપું છું કે તમારે કોઈ પણ પ્રશ્ન થશે ને એટલે જેતપરના ખેડૂતો તમારા ગામમાં આવશે. આપણે ખેડૂતોએ આમાં પણ હવે ઢાલ કરવી પડશે. ખેતરમાં તો કરી, ઓપનર ચલાવવામાં કરી, બીજા કોઈ ખેતી કામ હોય એમાં તો ઢાલ કરી, પણ હવે આંદોલનમાં એક ઢાલની એક નવી શરૂઆત કરીએ અને આંદોલનમાં ઢાલ કરીએ. ગુજરાતભરના ખેડૂતોને હું વિનંતી કરું છું કે જેતપરની અંદર આ આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતોના હક માટે આંદોલન ચાલી રહ્યું છે. અને આ વીજ પોલ એવું નહીં સમજતા કે આ જેતપરનો પ્રશ્ન છે. આજે જેતપરમાં છે, કાલ તમારા ગામમાં હશે ને તમારા ગામમાં નહીં, તમારા ખેતરમાં આવતા વાર નહીં લાગે. પણ એક વખત આની તાકાત અને આ આંદોલન એવી તાકાતથી લડવામાં આવે, આની અંદર એવો સબક તંત્રને શીખવવામાં આવે જેથી કરીને જેતપર તો શું, ગુજરાતના કોઈ પણ ગામની અંદર કોઈ પણ ખેડૂતના ખેતરમાં થાંભલો નાખતા પહેલા એના રૂવાડા કાંપવા જોઈએ. એવો સબક આપણે શીખવાડવાની જરૂર છે. એટલે આની અંદર બધા જ જેટલા આજે જે સતત એક અઠવાડિયા 10 દિવસથી 11મા દિવસે આજે આ બધી સંખ્યા છે, આ સંખ્યામાં દરેક ખેડૂત ભાઈઓ છે સાથ સહકાર આપો, મજબૂતાઈથી લડીએ, કાયદાની અંદર રહીને લડીએ. આપણે કાયદો ક્યાંય ભંગ નથી કરવો, પણ મેં કીધું એમ કોઈ ખેડૂતને કાયદો ભંગ નથી કરવો. પણ ફરીથી વખત કહું છું, આ 11 વ્યક્તિ ઉપવાસ આંદોલનમાં છે, એમાં કંઈ કોઈને પણ તકલીફ પડશે ને, તમે કોઈ કાયદો ભંગ નહીં કરતા, હું એકલો કરી લઈ. અને પછી તમારી પાસે જેવો ગાડીઓ હોય ને એવો લઈ આવીને ફાંસી દઈ દેજો. એમાંથી બીવાવાળા નથી અમે. એટલે આ આંદોલન છે એનું વહેલી તકે નિરાકરણ આવે એવી હું સરકારશ્રીને અપીલ કરું છું. અને સાથે છેલ્લે હું આપને એ પણ કહેતો જાઉં છું, આ આંદોલનની અંદર જ્યાં પણ જરૂર પડે ખેડૂતનો સેવક છું. આપણે કહેવત છે ને, હાથી રાખતા આપણે કામ કરવા વાળીએ. હું 56 લાખ ખેડૂતનો હૈયારો હાથી છું. જ્યાં જરૂર પડે ત્યાં તમે આદેશ કરજો, તમારા એક આદેશ ઉપર હું અહીં આવી જઈશ. ફરી જગતના તાતને મારા નતમસ્તક વંદન. જય જવાન, જય જવાન, વંદે માતરમ, ભારત માતા કી જય.